વિશ્વ પ્રવાસન દિવસ દર વર્ષે 27 સપ્ટેમ્બરે ઉજવવામાં આવે છે. તેનો ઉદ્દેશ્ય પર્યટનના મહત્વ અને તેના સામાજિક, સાંસ્કૃતિક, રાજકીય અને આર્થિક મૂલ્ય વિશે આંતરરાષ્ટ્રીય સમુદાયમાં જાગૃતિ લાવવાનો છે. યુનાઇટેડ નેશન્સ અનુસાર પર્યટન એ વિશ્વના સૌથી મહત્વપૂર્ણ આર્થિક ક્ષેત્રમાંનું એક છે. તે પૃથ્વી પર દર 10માંથી એક વ્યક્તિને રોજગારી આપે છે અને લાખો લોકોને આજીવિકા પૂરી પાડે છે. કેટલાક દેશો માટે આ તેમના જીડીપીના 20% કરતાં વધુનું પ્રતિનિધિત્વ કરે છે. વિશ્વ પ્રવાસન દિવસના ઇતિહાસની જો વાત કરવામાં આવે તો વિશ્વ પ્રવાસન દિવસ 1980થી દર વર્ષે 27 સપ્ટેમ્બરના રોજ ઉજવવામાં આવે છે. આ તારીખ 1970માં સંસ્થાના કાયદાને અપનાવવાની વર્ષગાંઠને ચિહ્નિત કરે છે, જે 5 વર્ષ પછી UNWTOની સ્થાપના માટે માર્ગ મોકળો કરે છે. આ તારીખ વિશ્વ પર્યટનમાં એક મહત્વપૂર્ણ સીમાચિહ્ન સાથે સુસંગત થવા માટે પસંદ કરવામાં આવી હતી. જો આ દિવસના મહત્વની વાત કરવામાં આવે તો વિશ્વ પ્રવાસન દિવસ એ આંતરરાષ્ટ્રીય સમુદાય, સરકારો, બહુપક્ષીય નાણાકીય સંસ્થાઓ, વિકાસ ભાગીદારો અને ખાનગી ક્ષેત્રના રોકાણકારો માટે નવી પ્રવાસન રોકાણ વ્યૂહરચના માટે એક રેલિંગ કોલ હશે.